લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ જીઆઈડીસી પોલીસ ટીમે સતર્કતા અને અસરકારક કામગીરી દ્વારા મોબાઈલ ટાવરમાંથી થયેલી બેટરી ચોરીનો ગુનો ગણતરીના સમયમાં ઉકેલી આરોપીને 3,20,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. રેથલ ગામના વિસ્તારમાં સર્વે નંબર 578 ખાતે આવેલા ઇન્ડસ મોબાઈલ ટાવરના કેબિનમાંથી અજાણ્યા ઈસમો દ્વારા ટાવરની બેટરી નંગ 24 જેની કિંમત 1,20,000 થાય છે ચોરી કરી બાબતે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર H.G. રાઠોડના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી. બોલેરો પિકઅપની કિંમત 2 લાખ, મોબાઈલ મળી 24, કિંમત 1,20,000 મળી 3,20,000ના મુદ્દામાલને એક ઈસમને ઝડપી લેવાયો છે. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ, ઘનશ્યામભાઈ તથા શૈલેષસિંહ, જગમાલસિંહને ખાનગી બાતમી મળી કે ચોરાયેલ બેટરીનો મુદ્દામાલ એક ઈસમ બોલેરો પિકઅપ ડાલુ ભરી માણકોલ ગામ તરફ મખિયાઓ 3 રસ્તા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મખિયાઓ 3 રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી આરોપીને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. રિપોર્ટર ગુલાબ બોથ, સાણંદ.